છેલ્લે આપણે દ્વિઘાત સમીકરણ થવા માટેના જે સૂત્રો બનાવવાની રીત બે ઉદાહરણ આપણે જોયા હતા કે બગીચો બનાવવો હોય એનો એરિયા આપ્યો હોય અને લંબાઈને પહોળાઈ છે એ શરત અનુસાર આપી હોય તો કેવી રીતે સમીકરણ બને. બીજું એક આપણે બે વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓના આધારે સમીકરણ યુગ્મ બનાવ્યું હતું. એવી જ રીતે આપણને એવું કહેવામાં આવે કે એવી બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ આપણે એટલા માટે જ આગળ સંખ્યાના ગુણધર્મોના આધારે સંખ્યાના પ્રકાર શીખ્યા હતા. એવી બે ક્રમિક પ્રાકૃતિક યુગ્મ સંખ્યાઓ શોધો કે જેમના વર્ગોનો સરવાળો $340 થાય. આપણે એવી બે પ્રાકૃતિક સંખ્યાઓ શોધવી છે. એવી બે ક્રમિક પ્રાકૃતિક યુગ્મ સંખ્યાઓ શોધવી છે કે એમના વર્ગોનો સરવાળો 340 થાય. હવે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી શરૂ થાય 1 2 3 4 5 એમાં આપણે 1 3 5 7 એકી સંખ્યા 2 4 6 8 10 બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા. હવે આવી બે યુગ્મ સંખ્યાઓ લેવી છે. 4 પછી 6 10 પછી 12 આ બધી જ ક્રમિક યુગ્મ સંખ્યાઓ છે. પણ આમાં કઈ બે છે આપણને ખબર નથી એટલે ધારવું પડે. ધારો કે એક પ્રાકૃતિક યુગ્મ સંખ્યા x છે તો બીજી ક્રમિક આખા શરૂ ક્રમિક કીધી છે આપણને કોઈ પણ બે નથી બે ક્રમિક એટલે બીજી ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કઈ થશે. દાખલા તરીકે 4 હોય તેના પછીની 6 10 હોય તેના પછી 12 18 હોય તેના પછી 20 એટલે કે બબે ઉમેરવાથી થાય એટલે કોઈ એક સંખ્યા મેં x ધારી તેના પછીની ક્રમિક યુગ્મ સંખ્યા x + 2 થાય. એટલે બે ક્રમિક યુગ્મ સંખ્યા પહેલા આટલું નક્કી કર્યું કે કઈ બે ક્રમિક યુગ્મ સંખ્યા તો એક x હોય તો બીજી એના પછીની ક્રમિક x + 2 થાય. પછીની શરત છે તેમના વર્ગોનો સરવાળો તેમના વર્ગોનો સરવાળો 340 થાય. તેમના વર્ગ એટલે જે બે સંખ્યાઓ આપણે લઈથી એમના વર્ગોનો સરવાળો એટલે x નો વર્ગ વત્તા x વત્તા 2 નો વર્ગ. હવે x નો વર્ગ અને x વર્ગ અહીંયા કૌંસ ઉપર વર્ગ આવ્યો. દ્વિપદીનો વર્ગ છે એક ને એક બે પદ છે. દ્વિપદીનો વર્ગ હોય તેનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ નિયમના બે થયાને ગુણવાનો 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4. જેમાં પૂર્ણ બહુપદી હોય તો એનો અવયવ હતો તો અવયવ છે એનું વિસ્તરણ થાય પૂર્ણ વર્ગની રીતે પહેલા પદનો વર્ગ 2 દુ 4x 2 નો વર્ગ 4. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો 2x વર્ગ થાય 4x વત્તા 4 થાય -340. પહેલી બાજુ જે 340 છે એને આપણે આગળ લઈ લઈએ પછી ફરીથી ગોઠવીએ તો 2x વર્ગ વત્તા 4x ઓછા હવે 340 માઈનસ છે અને 4 પ્લસ છે એટલે કે 4 માંથી 340 જાય તો -336. આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. x વર્ગ વાળું પદ x વાળું પદ x વગરનું પદ = 0. ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. જે ધ્યાનથી જોશો તો તમને એક વસ્તુ કોમન દેખાશે અને તે એટલે ત્રણેય સહગુણક છે ને બેકી સંખ્યા છે એટલે બે કોમન કાઢી શકાય. x વર્ગ વત્તા 2x ઓછા 336 માંથી બે કોમન નીકળે તો 16 દુ 32 વધે 1 8 દુ 16 એટલે આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. એટલે અત્યારે આપણને ખાલી એમ જ પૂછ્યું કે સમીકરણ યુગ્મ બનાવો તો આટલેથી જ આપણો અહીંયા પૂરો થઈ જાય. પણ આપણે આગળ સાદુરૂપ પણ આપી દઈએ એટલે કે આનો જો ઉકેલ શોધશું તો જે 4.2 માં અવયવીકરણની રીતે ઉકેલ શોધો કે બીજ શોધો એવું પૂછ્યું હોય તો આ જ રીતે આપણને જે અવયવ આપ્યો ત્યારે આ અવયવ હશે. હવે આ સમીકરણનો બીજ શોધીએ. સમીકરણના બીજ શોધવા અવયવ પાડવાના
તો x વર્ગ વત્તા 2x ઓછા 168 બરાબર 0. હવે આના બે ભાગ કરવાના છે. ગુણાકાર -168 થાય અને બાદબાકી કરીએ તો 2 થાય. આવી સંખ્યા થઈ. હવે આને આપણને મોઢે ખબર ના પડે તો આપણે આવું રફ વર્ક કરી શકીએ કે 168 છે એને આ રીતે ભાગ કરતા જાઓ. આમાંથી 2 દુ 4 42 * 4 કરો તો 168 થાય પણ આપણને 2 જ મળવા જોઈએ. તો એવા આપણે જોતા હોય તો શું કરવું? તો 2 દુ 4 દુ 8 21 * 8 કરો તોય થાય. પછી એમાં 2 મળતા નથી. હવે 2 દુ 4 દુ 8 * 24 24 * 7 કરો તોય થાય પણ એમાં 2 મળતા નથી. એટલે આપણે અલગ અલગ રીતે ચેક કરશે આના 2 ભાગ પડતા નથી. જો 2 ભાગ ના પડતા હોય તો એનો અર્થ આગળ એનો ઉકેલ મળતો નથી. બીજી રીત ચેક કરવા માટેની આગળ આવશે b વર્ગ ઓછા 4ac બરાબર 0. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો a એટલે 1 છે, b બરાબર 2 છે, a એટલે 1, c બરાબર -168. હવે જે અહીંયા ભૂલ હશે તો આપણે આમાં ખ્યાલ આવી જશે. 2 નો વર્ગ 4 ઓછે ઓછે વત્તા 4 થી આને ગુણશું તો 8 ચોક 32 વધી 3 6 ચોક 24 ને 3 27 વધી 2 4 એકુ 4 ને 2 6. હવે 672 વત્તા 4 એટલે 676. એનો અર્થ અહીં આવ્યો પડે છે, આના ભાગ પડે છે એટલે આની સંખ્યા આપણને મળશે. એટલે આમાં જો આપણે ભાગ બરાબર નહીં પડ્યા હોય તો આપણને ખ્યાલ આવે છે કે ગ્રેટર ધેન 0 છે એટલે બે બીજ મળે. ફરીથી ચેક કરીએ. 2 દુ 4 દુ 8 21 * 8 કરીએ પછી 7 તરી 21 * 8 2 દુ 4 તરી 12 અને 7 દુ 14. આ ભાગ પડે છે. અહીંયા ખબર પડી કે આપણને અહીંયા જ્યાં જવાબ નથી મળતો પણ d બરાબર ગ્રેટર ધેન 0 આવે તો સમીકરણના બીજ મળે છે. અહીંયા આપણને ભાગ મળ્યા 2 દુ 4 તરી 12 કરો 7 દુ 14 કરો. એટલે આપણને અહીંયા બે સંખ્યા એવી મળે છે કે જેનો ગુણાકાર કરીએ તો 12 * 14 કરવાથી અને 12 - 14 કરવાથી આપણને બે મળશે. એટલે 12 અને 14 બે ભાગ પડ્યા પણ એ બેમાંથી મોટા પદની નિશાની છે વચ્ચેના પદની તો આ છે પ્લસ આવશે અને આ માઈનસ આવશે એટલે -12 + 14. એટલે અહીંયા ભાગ પડશે 14 - 12. 14 અને 12 નો ગુણાકાર કરો તમે તો 168 થઈ જાય. 14 અને 12 ની બાદબાકી કરો તો 2 થઈ જાય. એટલે x વર્ગ વત્તા 14x ઓછા 12x માઈનસ 168. હવે પહેલા બે અને છેલ્લા બે અહીંથી આપણે આગળ રીત શીખ્યા હતા. આ ત્રણ પદના ચાર પદ કરવાની રીત સામાન્ય કાઢીને એટલા માટે જ આપણે અવયવ ચેપ્ટર ન હોવા છતાં અવયવની રીત શીખ્યા તેનું કારણ દાખલામાં અવયવ દરેક દાખલામાં જરૂર પડશે. x કોમન x વત્તા 14 -12 કોમન x વત્તા 14. હવે એક કૌંસ x વત્તા 14 છે, બીજો કૌંસ x માઈનસ 12 છે. એટલે x વત્તા 14 નો એક કૌંસ, x માઈનસ 12 નો બીજો કૌંસ. હવે પહેલા કૌંસ બરાબર 0 અથવા x માઈનસ 12 બરાબર 0. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 છે એનો અર્થ બેમાંથી કોઈ એક 0 હોય તો પણ 0 થઈ શકે. એટલે પહેલા કૌંસ બરાબર 0 અથવા બીજા કૌંસ બરાબર 0. આ વત્તા 14 પહેલી બાજુ જાય તો માઈનસ થાય અને આ માઈનસ 12 પહેલી બાજુ જાય તો પ્લસ થાય. હવે -14 આવ્યા. આપણી રકમ આપી છે એક પ્રાકૃતિક સંખ્યા છે -14 નોટ બિલોંગ્સ ટુ n. -14 છે પ્રાકૃતિક સંખ્યામાં નથી માટે શક્ય નથી. એટલે x બરાબર 12 એટલે પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 12 મળે તો બીજી ક્રમિક પ્રાકૃતિક સંખ્યા
12 પછીની એટલે કે 2 ઉમેરવાથી 12 + 2 14. તારીખ આપનો જે પ્રશ્ન હતો કે બે ક્રમિક યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા માઈનસ આવી શક્ય નથી એટલે x બરાબર 12 એક શક્ય છે તો એક યુગ્મ સંખ્યા 12 હોય તો બીજી ક્રમિક યુગ્મ સંખ્યા 12 + 2 14 થાય. તો આ રીતે આપણને જે જુદી જુદી શરતો આપી હોય અને શરતોના આધારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું અને એ દ્વિઘાત સમીકરણ ax2 bx c પ્રકારનું આપણને મળશે અને એના અવયવની રીતે ઉકેલ શોધી શકાય. જે બીજી આપણે રકમ લઈએ માનો કે આપણને એવું કહેવામાં આવે કે મચ્છુ નદી ઉપર બંધ બાંધ્યો છે મચ્છુ 3. હવે એ જે ડેમ બાંધ્યો છે ડેમની ઊંચાઈ આ 15 મીટર નક્કી છે. હવે એ ડેમની અંદર જે બાંધકામ કરવા માટે માટી વપરાય છે એનું ઘનફળ આપણને આપ્યું 15 મીટર ઊંચો બાંધવો છે અને જે બાંધવા માટે માટી વપરાશે માટીનું ઘનફળ આપણને આપી દેવામાં આવ્યું હોય કે 24000 ઘન મીટર માટી વપરાય છે. તો આ જે ડેમ છે એની લંબાઈ કેટલી હશે આવું આપણને પૂછે છે. મચ્છુ નદી ઉપર જે ડેમ બાંધ્યો છે આપણે મચ્છુ નદી એટલા માટે એટલે કે આપણે પ્રોપર છે કોઈ પણ હોઈ શકે એટલે એક ડેમ બાંધવા માટે ડેમની ઊંચાઈ 15 મીટર રાખી છે. એ ડેમ બાંધવા માટે જે માટી વપરાય છે એ માટીનું ઘનફળ આપણને આપ્યું છે 24000 ઘન મીટર. એ ડેમ કેટલો લાંબો હશે આપણે શોધવું છે. હવે લંબાઈ અને પહોળાઈ અહીંયા ઊંચાઈ છે એ એની પહોળાઈ આપણે સમજી લઈએ. આ ઊંચાઈ આપી છે પહોળાઈ આપણે શોધવાની છે અને 60 મીટર લંબાઈ થી પહોળાઈ કરતા 60 મીટર વધુ રાખવાની છે. આની શરત છે કે લંબાઈ છે સામાન્ય રીતે લંબાઈ વધારે હોય પહોળાઈ ઓછી હોય. તો જો આપણે પહોળાઈ ધારી લઈએ ધારો કે ડેમની પહોળાઈ x હોય તો ડેમની લંબાઈ છે એ શરત પ્રમાણે લંબાઈ પહોળાઈ કરતા 60 મીટર વધુ છે એટલે x + 60 આટલા મીટર થશે. લંબાઈ પહોળાઈ કરતા કીધેલે જેના કરતા કી એને આપણે x ધારતા હોઈએ એટલે પહોળાઈને આપણે x ધારી લઈએ તો લંબાઈ થઈ જાય x + 60 મીટર. હવે અહીંયા માટીનું ઘનફળ આવ્યું છે. હવે 7મા ધોરણમાં તમે ઘનફળના સૂત્રો શીખ્યા છો 8મામાં પણ ઘનફળના સૂત્રો શીખ્યા હોય. અહીંયા લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે ઘનફળ આપ્યું છે આપણને 24000 ઘન મીટર. લંબાઈ છે x + 60 છે. પહોળાઈ આપણે x ધારી છે અને ઊંચાઈ આ 15 મીટર છે. તો 24000 બરાબર પેલા આનો ગુણાકાર કરીએ તો x² + 60x એને ગુણ્યા 15. હવે એને ગુણ્યા 15 છે હું આ બાજુ લઈ લઈશ તો ગુણાકારમાંથી 15 છે ભાગાકારમાં આવી જશે. આ ત્રણે ત્રણ ગુણાકારમાં છે પણ આ બે કૌંસ છે એટલે આપણે એનો ગુણાકાર કર્યો ગુણાકારમાંથી 15 વડે ભાગાકાર કરી. તો અહીં 15 થી ભાગાકાર કરશો એટલે 15 12 240 8 16 15 8 120 થાય. 15 8 120 તો એના ડબલ એટલે આટલું 16. નહીં તો બાજુમાં ભાગાકાર કરવાનો 24000 ભાગ્યા 15 કરો એટલે આટલા આવશે. આ x² + 60x. હવે 1600 ને પેલી બાજુ લઈ જઈએ તો x² + 60x - 1600. હવે અહીંયા પણ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. x² વાળું પદ x વાળું પદ અને x વગરનું પદ દ્વિઘાત સમીકરણ છે. હવે આ દ્વિઘાત સમીકરણના પણ અવયવની રીતે ઉકેલ કરી શકાય. એનો આના બે ભાગ કરવાની રીત 3 પદના 4 પદ x² + 60x - 1600. હવે ગુણાકાર 1600 થાય
અને માઈનસ એટલે બાદબાકી કરીએ તો 60 થાય એવી સંખ્યા. એવી બે કઈ સંખ્યા છે જેનો ગુણાકાર કરશો તો 1600 થશે અને બાદબાકી કરશો તો 60 થશે. 80 ગુણ્યા 20 કરી જુઓ. 80 અને 20 નો ગુણાકાર કરશો તો 1600 થઈ જશે અને 80 માંથી 20 ની બાદબાકી કરશો તો 60 થઈ જશે. એટલે 80 અને 20 આવા બે ભાગ પડ્યા. મોટું પદ છે એ પ્લસ તો આ માઈનસ. એનો અર્થ થાય x વર્ગ વત્તા 80x ઓછા 20x માઈનસ 1600. ત્રણ પદના ચાર પદ કરવાની રીત. હવે આમાંથી x કોમન નીકળશે તો x વત્તા 80, બીજા માઈનસ 20 કોમન x વત્તા 80. એક કૌંસમાં x વત્તા 80 છે, બીજા કૌંસમાં x માઈનસ 20 છે. તેથી પ્રથમ કૌંસ બરાબર 0 અથવા બીજા કૌંસ બરાબર 0. તો x બરાબર વત્તા 80 પહેલી બાજુ જાય તો માઈનસ થાય અને x બરાબર 20 પહેલી બાજુ જાય પ્લસ થાય. હવે અહીંયા x છે પહોળાઈ છે અને પહોળાઈ ઋણ ન હોય, પહોળાઈ ઋણ ન હોય, તેથી x બરાબર -80 શક્ય નથી. x બરાબર 20 મીટર પહોળાઈ હોય તો લંબાઈ કેટલી થાય? આગળની શરત યાદ કરો. લંબાઈ છે પહોળાઈ કરતા 60 વધારે છે. x વધતા 60 એટલે 20 વધતા 60 બરાબર 80 મીટર. તો આ રીતે ડેમ બનાવવા માટેની ઊંચાઈ આપી હતી. લંબાઈ અને પહોળાઈ વચ્ચે એક શરત આપી હતી કે લંબાઈ છે એ પહોળાઈ કરતા 60 મીટર વધારે રાખવાની છે. એમાં વપરાયેલી માટીનું ઘનફળ આપણને આપ્યું હતું. તો ઘનફળનું સૂત્ર L * B * 1 નો ઉપયોગ કરીને આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. આ જે દ્વિઘાત સમીકરણ મળ્યું એ દ્વિઘાત સમીકરણના અવયવની રીતે ઉકેલ કર્યા એટલે બે કિંમત મળી. બેમાંથી જો માઈનસ આવે તો વિચારવાનું માઈનસ છે એ ક્યારે હોઈ શકે નહીં. લંબાઈ પહોળાઈનું માપ માઈનસમાં ન હોય એટલે માઈનસ વાળું પરિણામ શક્ય નથી. તો x બરાબર 20 મીટર જે પહોળાઈ આવી તો લંબાઈ છે એના કરતા 60 વધારે એટલે x 60 મીટર. ઘણી વખત આમાં આગળ પણ પૂછે, પરિમિતિ આપણને પૂછે તો લંબાઈ અને પહોળાઈ મળી ગયા પછી પરિમિતિનું સૂત્ર આપણને ખબર હોય તો લંબચોરસની પરિમિતિ 2 L + b એનો ઉપયોગ કરીને આપણે પરિમિતિ પણ શોધી શકીએ. આવો એક દાખલો ત્રિકોણનો છે. ટેક્સ્ટની અંદર જે અલગ અલગ રીત આપી છે એમાંનું એક કાટકોણ ત્રિકોણનો. આવા દાખલા મેક્સિમમ હોય છે. એટલે કાટકોણ ત્રિકોણનો દાખલો આપણે લઈએ. કાટકોણ ત્રિકોણનો વેધ, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. અને કર્ણનું માપ 5 સેમી આપ્યું છે. આ આપણે આપી દીધું છે 13 સેમી છે. કર્ણનું માપ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ એની રફ આકૃતિ દોરું તે કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. કાટકોણ ત્રિકોણ અનુકારી એક ત્રિકોણ છે. શરત એવી છે કે કાટકોણ ત્રિકોણનો ભેદ કર્ણ સિવાયની જે બે બાજુઓ છે, કર્ણ સિવાયની બે બાજુ એકબીજા માટે એકને પાયો કહેવાય એકને વેધ કહેવાય. જો તમે આને પાયા તરીકે લેશો તો આ એનો વેધ થઈ જાય, આને પાયો કહેશો તો આ વેધ થઈ જાય. પણ જનરલી આપણને જોવામાં આને પાયો અને આને વેધ કહી શકાય બેમાંથી કોઈ પણ નહીં. પણ સામાન્ય આપણે એક સમજને જોઈને વિચારવાને તરત આપણને પાયો લાગશે એટલે પાયા કરતા એટલે પાયાને આપણે x ધારી લઈએ તો પાયા કરતા 7 સેમી નાનો છે તો x - 7. ધારો કે કાટકોણ ત્રિકોણનો
પાયો બરાબર x સેમી. તો વેધ x માઈનસ 7. વેધનું માપ પાયા કરતા 7 સેમી નાનો છે એટલે કે માઈનસ છે અને કર્ણનું માપ 13 સેમી. હવે કાટકોણ ત્રિકોણ આવે એટલે અચૂકપણે આપણને પાયથાગોરસ યાદ આવે. કાટકોણ ત્રિકોણની અંદર મેક્સિમમ પાયથાગોરસનો ઉપયોગ થાય એટલે પાયથાગોરસ અનુસાર આ સૂત્ર ખાસ પાકું કરવાનું છે. વારંવાર કહેવા છતાં ઘણા બધા એ પાકું કરતા હોતા નથી અને કરે છે તો આડાઅવળું થઈ જાય છે. પણ એમાં ફરીથી કહી દઉં કે કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. મેં આ પહેલી વખત સમજવા માટે લખ્યું, બાકી ડાયરેક્ટ તમે આ સૂત્ર લખી શકો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. ઘણી વખત મિત્રો આવું પાકું કરી લઈએ છે કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, પણ અહીંયા ખૂણો બી કાટખૂણો છે એટલે આ કર્ણ AC છે. એવું બની શકે રકમમાં ખૂણો કાટખૂણો છે બીજો લખી નાખીએ, ખૂણો A કાટખૂણો કહેવામાં આવે. જો ખૂણો A કાટખૂણો કીધો હશે તો B અને C આવી રીતે હોઈ શકે. તો અહીંયા સૂત્ર બદલાઈ જશે BC વર્ગ બરાબર AB વર્ગ વત્તા AC વર્ગ. એટલે ક્યારે આમ નહીં ગોખી નાખવાનું કે AC વર્ગ એટલે AB વર્ગ વત્તા BC વર્ગ. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો છે. અને કર્ણ છે હંમેશા સૌથી મોટી બાજુ હોય. કાટખૂણો સમાવતી બે બાજુઓ છે કર્ણ કરતા નાની હોય. એટલે કર્ણ આપણને આપ્યો છે 13. AB x - 7. BC આપણે x થઈ રહ્યા છે. તો 13 નો વર્ગ 169 કૌંસ ઉપર વર્ગ છોડશું તો x વર્ગ 7 નું 14x 7 નો વર્ગ 49 વત્તા x વર્ગ. જો એ કૌંસ ઉપર વર્ગનું વિસ્તરણ આ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. a વત્તા b કૌંસ ઉપર વર્ગ હોય તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આનું આ વિસ્તરણ કહેવાય. આના માટે આ અવયવ કહેવાય. એટલે પૂર્ણવર્ગ બહુપદીના અવયવ શીખાતા ત્યારે આના ઉપરથી આપણે આ લઈ આવતા હતા. એટલે અહીંયા આ ખાસ અવયવ અને વિસ્તરણ એકબીજાના પર્યાય છે, ઉલટા છે કે આનું વિસ્તરણ આ થાય અને અવયવ કરશો તો આ થાય. a - b નો વર્ગ હોય તો a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. એ પ્રમાણે કૌંસ ઉપરના વર્ગનું વિસ્તરણ કર્યું 169 બરાબર 2x વર્ગ -14x વત્તા 49. હું એને ગોઠવીને લખું તો 2x વર્ગ ઓછા 14x વત્તા 49 છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે બરાબરની એક સાઈડ 0 થઈ જવા જોઈએ, બાકીની રકમ એક બાજુ. તો એનો અર્થ 169 નો હું પહેલી બાજુ લઈ લઉં તો -169 2x વર્ગ ઓછા 14x માઈનસ. હવે આ વત્તા 49 છે પણ -169 છે. મોટું પદ માઈનસ છે એટલે માઈનસની નિશાની જ આવશે, પણ આ બેની બાદબાકી. 9 માંથી 9 જાય 0, 6 માં 4 જાય તો 2, 1 ના 1 120. હજી જો ફરીથી આખી રકમમાં 2 કોમન નીકળે છે તો x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. હવે આગળના બે છે એ તમે સીધા કાઢી શકો કારણ કે 2 નીકળ્યા કોમનની પહેલી બાજુ જાય તો 0 ના છેદમાં જાય. 0 ના છેદમાં 2 ની કોઈ કિંમત નથી એટલે તમે 2 કોમન કાઢી ડાયરેક્ટ પણ કાઢી શકો. હવે અહીંયા પણ આના અવયવ પડશે. દ્વિઘાત બહુપદીના અવયવની રીત ગુણાકાર 60 થાય બાદબાકી 7 થાય એવી સંખ્યા. અવયવની પ્રેક્ટિસ કરી હશે તો તમે ઝડપથી લખી શકશો 12 50 60 12 માંથી 5 જાય તો 7. 12 50 60 થાય 12 માંથી 5 જાય તો 7 થાય. મોટા પદની નિશાની માઈનસ પ્લસ. તો અહીંયા ભાગ પડ્યા x વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60. હવે અહીંથી આગળ નથી કરતો. અહીં આપણે પ્રેક્ટિસ કરી છે એટલે આખું પૂરું નથી કરાવતો. અહીંથી તમે આગળ કરી શકશો. પહેલા બે છેલ્લા બે લ્યો, એમાંથી એક કૌંસ કોમન નીકળશે, બે કૌંસ આવશે. પહેલા કૌંસ બરાબર 0 અથવા બીજા કૌંસ બરાબર 0. x ની કિંમત મળશે. હવે અહીંયા x ની બે કિંમતો મળે
જો બંને 3 હોય તો આપણે બે વિકલ્પ લેવા પડે કે x બરાબર આટલા હોય તો, અને જો એક ધન અને એક ઋણ આવે તો ઋણ આવશે એ શક્ય નથી, કારણ કે અહીંયા પણ x છે ત્રિકોણની કોઈ એક બાજુનું માપ છે અને બાજુનું માપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એટલે આપણે આવી રીતે જુદી જુદી રકમો લીધી. એક તો દ્વિઘાત સમીકરણ બનાવ્યા કેવી રીતે બને તે પણ જોયું, અને સાથે સાથે એના ઉકેલ એટલે કે બીજ પણ શોધ્યા. હવે એક દાખલો એવો હું લઉં છું કે એક જ દાખલો જુદી જુદી 3 રીતે તમને સમજાવું છું. એક જ દાખલો છે, અલગ અલગ 3 રીતે આપણે કરી શકીએ. જો પરીક્ષામાં તમને ચોક્કસ રીત કીધી હશે તો તે જ રીત તમારે વાપરવી પડશે. સ્પષ્ટતા કેવી હોય કે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ અવયવની રીતે શોધો તો ફરજિયાત અવયવની રીત આવે, પૂર્ણ વર્ગની રીતે શોધાય એમ કહીએ તો પૂર્ણ વર્ગની રીત આવે, સૂત્રની રીત કહીએ તો સૂત્રની રીત આવે. જ્યારે કોઈ ચોક્કસ રીત કહેવામાં આવે છે ત્યારે તમારે તે જ રીત વાપરવી પડે છે, પણ ખાલી એક દ્વિઘાત સમીકરણના બીજ શોધો ખાલી આટલું કહેવામાં આવે તો તમને 3 માંથી જે રીત સહેલી લાગતી હોય તે ત્રણેય રીતે જવાબ સાચા જ છે. પણ જો એમાં ચોક્કસ કહેલું હશે કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ સૂત્રની રીતે શોધો તો ફરજિયાત એ સૂત્રની રીતે જ તમારે કરવો પડશે. અવયવની રીતે કહેલો હશે તો માર્ક્સ નહીં પણ આપે. એટલે આપણે ત્રણેય રીતે એકવાર જોઈ લઈએ, પછી પરીક્ષામાં જો સ્પષ્ટતા ન કરીએ તો તમને સહેલી રીત લાગે એ રીત વાપરી શકો. એક રકમ લઉં છું, એક જ દાખલો, આ એક જ દાખલાને આપણે જુદી જુદી 3 રીતે કરવો છે. પહેલી રીતે હું કહું કે સમીકરણના બીજ અવયવીકરણની રીતે. આના ઉકેલ આપણે અવયવની રીતે શોધવા છે. તો અવયવની રીતમાં તો આપણે આ શીખ્યા હતા કે દ્વિઘાત સમીકરણ છે, 3 પદના 4 પદ કરવાના. હવે તો આની નાની સામાન્ય રકમ હોય તો મોઢે પણ ખબર પડવી જોઈએ કે 2 કરી 6. શરૂઆતમાં આપણે પ્રેક્ટિસ કરવા માટે લખીએ કે ગુણાકાર આટલો થવો જોઈએ, સરવાળો આ થાય, બાદબાકી આ થાય. જ્યારે આપણને ખબર પડે તો સીધું પણ લખી શકાય, ગુણાકાર 6 થાય અને સરવાળો કરો તો -5 થાય. તો 3 દુ 6, 3 ને 2 5, એટલે 3 દુ 6 થઈ ગયા. 3 ને 2 5 થઈ જાય પણ -5 જોઈએ છે, એનો અર્થ જો હું 2 ને માઈનસ કરી નાખું તો -3 ને -2 એટલે -5 પણ કહેવાય. આ બે માઈનસ છે એટલે ગુણાકાર કરો તો માઈનસ માઈનસ પ્લસ પણ થઈ જાય. તો આના ભાગ પડશે 2x વર્ગ - 2x - 3x + 3 બરાબર 0. જો મેં લખ્યા છે 3 દુ 6 પણ અહીંયા લખ્યા ને 2 અને 3. ખાલી ક્રમ આડાવડો કર્યો છે મારી સરળતા માટે થઈ. કારણ કે જો 2 અને 2 વાળાને ગોઠવું તો સહેલાઈથી 2 કોમન નીકળશે, 3 ને 3 ને બાજુમાં ગોઠવું તો સહેલાઈથી 3 નીકળે. એવું જરૂરી નથી કે આમ જ હોય. કદાચ તમે અહીંયા 3 લખશો ને અહીંયા 2 લખશો તો દાખલો થશે, એનાથી ફેર નથી. પણ આપણને જેટલું સરળ થાય એવી રીતે આપણને ધ્યાનમાં હોય તો સીધું જ ગોઠવી શકીએ. હવે પહેલા 2 માંથી કોમન કાઢો તો 2x x - 1. આમાંથી માઈનસની નિશાની એટલે 3 કોમન નીકળશે. આપણે પદ ગોઠવતી વખતે જેવું ધ્યાનમાં લીધું કે જો 2 ને 2 ની સાથે ગોઠવું, 3 ને 3 ની સાથે ગોઠવું તો સરળ થાય. હવે x - 1 એક કૌંસમાં x - 1 બીજા કૌંસમાં 2x ઓછા અવયવીકરણ. હવે પહેલા કૌંસ બરાબર 0 અથવા બીજા કૌંસ બરાબર 0. x બરાબર 1, અહીંયા આવશે 2x બરાબર 3 અને x બરાબર 3 ના છેદમાં 2. આ માઈનસ પહેલી બાજુ જાય તો પ્લસ થાય, ગુણાકારનો ભાગાકાર થાય. આ એક રીતે આપણે દાખલો કર્યો. આ અવયવીકરણની રીતે દાખલો કર્યો. એ જ દાખલો આપણે બીજી રીતે કરીએ. 2x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. પૂર્ણ વર્ગ બહુપદી બનાવો. હવે પૂર્ણ વર્ગ બહુપદી બનાવે તો પહેલું પદ જ પૂર્ણ વર્ગ નથી. એટલે પહેલા તો પહેલું પદ પૂર્ણ વર્ગ હોય પછી આપણે બીજા પદનો વિચાર કરી શકીએ. હવે પહેલું પદ પૂર્ણ વર્ગ કરવા માટે અહીંયા 2 છે. જો 4 હોય, 9 હોય, 16 હોય, 25 હોય તેનું પૂર્ણ વર્ગ નીકળે. એટલે નાના હું 2 થી ગુણી નાખીશ તો 4 થશે. 4 છે પૂર્ણ વર્ગ છે. એટલે સમીકરણને 2 વડે ગુણતા. આવું કેમ કર્યું?
તો આપણને ખબર છે કે પૂર્ણ વર્ગ બહુપદી બનાવ્યું હોય તો પહેલું અને છેલ્લું પૂર્ણ વર્ગ હોવું જોઈએ, પણ અહીંયા પહેલું પદ જ પૂર્ણ વર્ગ નથી, એટલે પહેલું પદ પૂર્ણ વર્ગ કરવું હોય તો પેલા 2 ને 2 થી ગુણીશ તો 4 થઈ જશે, એટલે આવું કરવા છતાં અહીંયા 4x વર્ગ 5 દુ 10x 3 દુ 6. ફરીથી યાદ કરાવું, 2 વડે ગુણવાના છે પણ આખી રકમને અહીંયા પણ આવું ઘણી વખત આપણે જોયું છે કે 2 વડે ગુણવાના સમજાઈ ગયું પણ 2 દુ 4 કરીને પાછા 5x ને 3x તેમ રાખી દઈએ, એમ નહીં, ગુણાકાર કરવાનો તો આખાને કરવાનો છે, 2 થી આખા સમીકરણને ગુણવાના છે, એટલે 2 થી આને 2 થી આને 2 થી આને ગુણો, આવી પણ ભૂલ થતી હોય છે. હવે તમે જુઓ તો પહેલા પદનું વર્ગમૂળ નીકળે છે, હજી છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું નથી, પણ આને આપણે મધ્યમ પદ છે એમ સમજીને છેલ્લું પદ જ શોધી કાઢીએ તો એ બાજુમાં અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્ર 7મા અને 8મા બહુ આપ્યું કે અંતિમ પદ આનું આપણે શોધવું છે, ત્રીજું પદ છે પૂર્ણ વર્ગ નથી તો મધ્યમ પદનો વર્ગ એટલે -10x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અહીંયા આવશે 100x વર્ગ છેદમાં 4 ગુણ્યા 4x વર્ગ. x વર્ગ તો ઉડી જવાના, 25 ચોકું 100 એટલે 25 ના છેદમાં. હવે આ 25 ના છેદમાં 4 ઉમેરી અને બાદ કરવાના, કારણ કે આપણને આપણી જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાની છૂટ છે પણ એની મૂળભૂત રકમ છે બદલાવી જોઈએ નહીં. મારે અહીંયા ત્રીજા પદ તરીકે પૂર્ણ વર્ગ પદની આ જરૂર છે તો હું એને ઉમેરીને બાદ કરી નાખીશ તો હું રકમમાં ફેરફાર કરતો નથી, એટલે 4x વર્ગ ઓછા 10x વત્તા 25 ના છેદમાં 4. આ અંતિમ પદ પૂર્ણ વર્ગ મેળવવા માટે મેં લખ્યું કે ઉમેરું તો પાછળ મારે એટલું બાદ કરવું પડે. હવે જો પહેલા 3 પદ આપણે પહેલા જ આને 2 થી ગુણીને પૂર્ણ વર્ગ કર્યું, અંતિમ પદ પૂર્ણ વર્ગ નહોતું તો આપણે શોધીને એટલું ઉમેર્યું, એટલે આપોઆપ પહેલા 3 પદ છે તો પૂર્ણ વર્ગ થઈ ગયા. અહીંયા માઈનસ પહેલા 3 પદ છે પૂર્ણ વર્ગ બહુપદી છે, છેલ્લા 2 પદમાંથી મેં માઈનસ કોમન કાઢ્યા, આને હું આમ લખી શકું 2x ઓછા 5 ના છેદમાં 2 નો વર્ગ. પહેલા પદનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ. આ આપણે અગાઉ વખતે શીખ્યા હતા કે 3 પદ પૂર્ણ વર્ગ બહુપદી હોય તો આ રીતે આપણે પહેલા છેલ્લાનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની. અહીંયા તમે લસા લેશો તો 6 ચોક 24 થાય, 25 માંથી 24 થાય એટલે 1 ના છેદમાં 4. 6 ચોક 24, 25 માઈનસ 24 એટલે 1 ના છેદમાં 4. એટલે આ 2x ઓછા 5 ના છેદમાં 2 કૌંસ ઉપર વર્ગ આ 1 ના છેદમાં 2 નો. હવે જો આમાં પાછા એકવાર અવયવીકરણ આવ્યું, પાછું અહીંયા બે પૂર્ણ વર્ગના તફાવત આવ્યો. આપણે અવયવની બે રીત શીખ્યા તેમાંની રીત આવી આ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ છે, એટલે તમે એકવાર વત્તા ઓછા લખી શકો. બીજી રીતે હું કહું તો 2x ઓછા 5 ના છેદમાં 2 એનો વર્ગ માઈનસ 1/2 નો વર્ગ પેલી બાજુ જાય, આ કૌંસ ઉપર એ વર્ગ છે 1/2 નો વર્ગ છે, હું કાઢી નાખું બંને બાજુથી વર્ગમૂળ નીકળી જશે, એટલે 2x ઓછા 5/2 બરાબર 1 ના છેદમાં 2. એકવાર પ્લસ ઓર માઈનસ, હવે એ વર્ગ જ છે બંનેનો વર્ગ છે એટલે 2x એ પ્લસ ઓર માઈનસ 2x ઓછા 5 ના છેદમાં 2 બરાબર 1/2 અથવા 2x ઓછા 5 ના છેદમાં 2 બરાબર માઈનસ 1/2. વર્ગમૂળ છે એ એકવાર વત્તા એકવાર ઓછા નીકળે. હવે આખામાં હું બે દશા લઈ દઈશ, તો આમાં 2 છે આમાં 2 છે આમાં નથી એટલે બે દશા લઈ લીધો તો 4x થઈ ગયા 5 ના 1, તો 4x બરાબર 6, x બરાબર 6 ના છેદમાં 4, x બરાબર 3 ના છેદમાં. આ 2x માઈનસ 5/2 બરાબર 1/2 છે. આ ત્રણ પદમાંથી 2 માં 2 છે આમાં નથી એટલે આને 2 થી ગુણી નાખ્યા, બાકીનામાંથી 2 નીકળી ગયા, લસા લીધો
તો -5 પહેલી બાજુ ગયા વત્તા થઈ ગયા 5 ને 1 6 6 ના છેદમાં 4 છેદ ઉડશે 3/2 કેવું છે અહીંયા 2x અમે લસા લઈશું તો 4x - 5 બરાબર -1 બે લસા લીધો તો આને 1 ને 2 થી ગુણવા પડ્યા હવે -5 પહેલી બાજુ જાય તો 4 વધશે -5 ને વત્તા 5 છે 5 માંથી 1 જાય તો 4 4x બરાબર 4 x બરાબર 1 તો અવયવીકરણ નો જવાબ અવયવીકરણની રીતે આપણે દાખલો કર્યો તેમાં x બરાબર 1 અને x બરાબર 3/2 મળ્યા આમાં પણ x બરાબર 1 અને x બરાબર 3/2 મળ્યા હવે એક રીતે કહીએ તો આટલામાં જ ખાલી અવયવ કરવાથી આટલામાં જ આ દાખલો પૂરો થાય છે ઈ જ દાખલો જો પરીક્ષામાં આપણને પૂછી નાખ્યું પૂર્ણ વર્ગની રીતે કરો તો ફરજિયાત આટલું કરવું પડે પૂર્ણ વર્ગની રીતે કરવું હશે તો પહેલા આપેલી રકમ છે એને પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી પડશે પૂર્ણ વર્ગ બહુપદી બનાવવા માટે પહેલાને 2 વડે ગુણ્યા ત્યારે પ્રથમ પદ પૂર્ણ વર્ગ થયું પછી છેલ્લું પદ છે પાછું પૂર્ણ વર્ગ નથી એટલે અંતિમ પદ શોધવું પડ્યું હવે અંતિમ પદ શોધીને પૂર્ણ વર્ગ બહુપદી બનાવ્યા પછી બે પૂર્ણ વર્ગના તફાવતની રીત આવી હવે કેટલાક દાખલા આપણે છેલ્લા 3-4 પીરિયડ થી લઈએ છીએ થોડું હોમવર્ક પણ તમને આપી દો એટલે તમે જાતે થોડી પ્રેક્ટિસ કરશો તો જ તમને પણ એનો ખ્યાલ આવશે ને થોડીક રકમ લખું છું અવયવ કાઢવાના દાખલા છે થોડા દાખલા અવયવની પ્રેક્ટિસ માટે આપ્યા છે પ્રેક્ટિસ કરવાની અવયવની રીત આગળ જે કરાવી હતી એને ફરીથી એકવાર જોઈ અને કરશો તો લગભગ બધા દાખલા તમારાથી થઈ જાય એવા જ છે થોડા ઘણા ફેરફાર કરીને રકમ આપેલી છે એ કરશો આવતા પીરિયડમાં હજી પણ આપણે વાત એવી હતી કે રકમ 3 રીતે તો એક દાખલો અત્યારે 2 રીતે કર્યો પછી એની એ જ દાખલો આવતા પીરિયડમાં આપણે ત્રીજી રીતે કેવી રીતે થાય એ પણ ચેક કરશું અસ્તુ